નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજની લવ સ્ટોરી. સાંજનો સમય હતો. આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને થોડી જ વારમાં જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. રસ્તાઓ પર લોકો વરસાદથી બચવા માટે દુકાનો અને સાજલીઓ નીચે ઊભા રહેવા લાગ્યા. એ જ સમયે આકાશ ઓફિસમાંથી ઘરે જઈ રહ્યો હતો. અચાનક વરસાદ શરૂ થતાં તે નજીકની એક ચાની દુકાન પાસે ઊભો રહી ગયો. થોડી ક્ષણ પછી ત્યાં એક છોકરી પણ દોડી આવી અને વરસાદથી બચવા માટે એ જ દુકાન પાસે ઊભી રહી. તેનું નામ હતું રિયા. રિયાના હાથમાં છત્રી હતી, પરંતુ તોફાની પવનના કારણે છત્રી ઉડી ગઈ હતી અને તે સંપૂર્ણ ભીંજાઈ ગઈ હતી. આકાશે હળવું સ્મિત કરીને કહ્યું, "લાગે છે વરસાદ આજે કોઈને છોડવાનું નથી." રિયાએ હસીને જવાબ આપ્યો, "હા, આજે તો વરસાદે મારી છત્રી સાથે મિત્રતા તોડી નાખી." બંને વચ્ચે આ રીતે વાતચીત શરૂ થઈ. ચાની દુકાનદારે ગરમ ચા બનાવી આપી. વરસાદના મધુર અવાજ વચ્ચે બંને ચા પીવા લાગ્યા અને ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા. આકાશને ફોટોગ્રાફીનો શોખ હતો અને રિયાને વરસાદ ખૂબ ગમતો હતો. રિયા બોલી, "મને વરસાદમાં ફરવું બહુ ગમે છે. વરસાદ આવે એટલે બધું નવું લાગે છે." આકાશ બોલ્યો, "હા, વરસાદમાં કેટલીક યાદો પણ જન્મે છે." થોડી વાર પછી વરસાદ ધીમે થયો. આકાશ રિયાને કહ્યું, "જો તમે ઈચ્છો તો હું તમને ઘરે છોડીને આવી શકું." રિયાએ થોડું વિચાર્યું અને પછી સ્મિત કરીને કહ્યું, "હા, ચાલો." બંને વરસાદી રસ્તાઓ પર ધીમે ધીમે ચાલવા લાગ્યા. રસ્તામાં વૃક્ષો પરથી ટપકતા પાણીના ટીપાં અને ઠંડી હવા વાતાવરણને વધુ સુંદર બનાવી રહ્યા હતા. ચાલતા ચાલતા તેઓ ઘણી વાતો કરતા લાગ્યા. બંનેએ લાગ્યું કે તેઓ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. રિયાના ઘરે પહોંચતા પહેલા જ વરસાદ ફરીથી શરૂ થયો. બંને એક વૃક્ષ નીચે ઊભા રહ્યા. આકાશે હળવું સ્મિત કરીને કહ્યું, "લાગે છે વરસાદને પણ નથી ઈચ્છવું કે આપણે આ વાતચીત અહીં પૂરી કરીએ." રિયા હસીને બોલી, "શાયદ આ વરસાદે જ આપણને મળાવ્યા છે." બંનેએ એકબીજાના નંબર લીધા અને પછી ઘરે ગયા. સમય પસાર થતો ગયો, પરંતુ તેમની વાતો અને મુલાકાતો ચાલુ રહી. ધીમે ધીમે બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. થોડા સમય પછી ફરી એક દિવસ વરસાદી સાંજ આવી. બંને એ જ ચાની દુકાન પાસે મળ્યા, જ્યાં પહેલી વાર મળ્યા હતા. આકાશે રિયાને જોઈને કહ્યું, "યાદ છે? અહીંથી જ આપણી વાર્તા શરૂ થઈ હતી." રિયાએ સ્મિત સાથે કહ્યું, "હા, અને કદાચ આ વરસાદે જ આપણને એકબીજાની નજીક લાવ્યા." આ રીતે એક સામાન્ય વરસાદી સાંજથી બે દિલોની સુંદર પ્રેમ કથા બદલાઈ ગઈ. જુઓ મિત્રો, તમને અમારા આવા લવ સ્ટોરી વાળા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.